પાટણ જિલ્લાના રાધનપુરમાં શિક્ષણ પ્રત્યેની લાગણી અને જવાબદારીઓનો એક અનોખો અને પ્રેરણાદાયક પ્રસંગ સામે આવ્યો છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આજે લેવામાં આવેલી સેમેસ્ટર 2ની પરીક્ષાઓ દરમિયાન લગ્નની વ્યસ્ત સિઝન વચ્ચે પણ બે વિદ્યાર્થીઓએ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી અને સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે. રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યામંદિર કોલેજમાં આજે સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી પરીક્ષા યોજાઈ હતી. આ દરમિયાન એક તરફ લગ્નના માહોલમાં વ્યસ્ત રહેલા વરરાજા અને કન્યા પોતપોતાના લગ્ન વિધિ વચ્ચે સમય કાઢીને સીધા પરીક્ષા આપવા કોલેજે પહોંચ્યા હતા. આ દ્રશ્ય જોઈને કોલેજ કેમ્પસમાં પણ એક અનોખો લાગણી અને ગૌરવનો માહોલ સર્જાયો હતો. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્ન ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા પિતાની પ્રેરણાથી મળી છે. લગ્નની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ રાત્રે થોડો સમય કાઢીને અભ્યાસ કરતા રહ્યા હતા, જેના પરિણામે તેઓ પરીક્ષા આપવા માટે તૈયાર થઈ શક્યા. એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ નામની વિદ્યાર્થીની પણ પોતાના લગ્નના પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા માટે પહોંચી હતી. તેમણે પણ આ સિદ્ધિ માટે પોતાના માતા પિતાને શ્રેય આપ્યો હતો અને શિક્ષણ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. પોતાના જીવનના મહત્વપૂર્ણ દિવસે પણ શિક્ષણને પ્રાથમિકતા આપવી એ તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. જોકે આ અનોખા પ્રસંગે નવનિર્માણ વિદ્યામંદિર કોલેજના સંચાલક જયરાજસિંહ નાડોદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને હરિમંદિરમાં હોય થાળી નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરીને તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજ પરિવાર અને અન્ય વિદ્યાર્થીઓએ પણ બંનેના પગલાંને વધાવીને લીધું હતું. હિરલબેન દિનેશભાઈ છે. હું રામેશ્વરથી આવું છું. આજે મારા મેરેજ હતા તો હું મેરેજ પતાવીને નવનિર્માણ કોલેજમાં મારી એક્ઝામ આપવા આવી છું. BSM 2 ની એક્ઝામ. એક બાજુ મારી પરીક્ષા હતી અને એક બાજુ મારા મેરેજ હતા. તો મને ચિંતા થતી હતી. એમાં મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ આપ્યો અને પરીક્ષા આપવા હું આવી. સોલંકી હિરલબેન દિનેશભાઈ. ઠાકોર પિયુષભાઈ બળંગભાઈ છે. હું કલ્યાણપુરા ગામનો રહેવાસી છું. આજે મારા લગ્ન હતા. લગ્ન અને એક્ઝામ બંને એક સાથે હતું. એવા સંજોગોમાં મને ચિંતા હતી કે મારી પરીક્ષા પૂરી થશે કે નહીં થાય, પણ સમયસર લગ્ન વહેલાસર પતી જવાના કારણે ફેરા 10 વાગે પતવાના કારણે હું આજે રાધનપુર નવનિર્માણ કોલેજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સેમ 2 ની પરીક્ષા દિવસ સમયસર પહોંચી છું. આની પાછળનું કારણ એ છે, પરીક્ષામાં પહોંચવાનું કારણ આની પાછળ મારા મા બાપે મને ઘણો સપોર્ટ કર્યો છે. હા સર, ચિંતા તો થતી હતી કે હું એક્ઝામમાં પહોંચીશ કે નહીં પહોંચીશ, બટ મેં મારા મનને મક્કમ રાખ્યું કે મારે એક્ઝામ દેવી જ છે અને આગળ કંઈક બનવું જ છે. અને હું ભવિષ્યમાં એવી આશા રાખું કે હું સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ એક્ઝામને જ સમય આપીશ, ભણવા પાછળ જ મારો સમય ખર્ચીશ. વાંચવા માટે સમય હોય છે કે જ્યારે હું ફ્રી હતો નાઇટના ટાઈમે કે 1-2 કલાક હું વાંચવામાં ધ્યાન આપતો.